Hello friends, today my topic is algebraic structure. It is based on group theory or set theory or any type of descriptive process which is based on artificial intelligence or any logical operation. Algebraic system has different types of properties like semi-groups, then what is monoid, then what is group, and then what is subgroups. Okay. Then what is algebraic system? In algebraic system, there are various types of elements which is like natural numbers, real number, rational number, complex number. From that element, let's see what is natural number. In natural number, n equal to 1 to infinite means there is no zero and it is denoted by n equal to 1 2 3 4 5 or to infinite. Then z means one type of all integer numbers minus or plus, 0 plus or minus 1 plus or minus 2 plus or minus 3 up to infinite. Then set of rational number, it is known as q. Then set of real number, it is known as r. Okay. Then there are various types of operation, and the first operation is binary operation. In this binary operation, we will check the operator. Like binary operator, here the notation of binary operator is this. This is notation for binary operator. Okay, that we can also use here plus or multiplication sign for binary operation, means it is one type of closed operation. Okay, then for any types of set, and one set it is as empty set. If I have two elements a and b and I will multiply it and the answer will be come from its ડોમેન, મીન્સ કે એવું કહું છું કે એ અને બી કોઈ એક નંબર છે, એ નંબર સિસ્ટમનું જ્યારે હું કોઈ એક સેટમાંથી લઉં છું અને પાછું હું મલ્ટિપ્લિકેશન કરું છું તો એ જ સેટમાં મળે છે. મીન્સ કે એ જે પ્રોપર્ટી છે ને કઈ પ્રોપર્ટી કહેવાય છે? ક્લોઝર પ્રોપર્ટી કહેવાય છે, રાઈટ? ઓકે. ધેન એક્ઝામ્પલ, ધ સેટ એન ઇઝ ક્લોઝ વિથ રિસ્પેક્ટ ટુ એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન. મલ્ટિપ્લિકેશન કરો કે એડિશન કરો, આન્સર છે એના સેટમાંથી જ મળે છે. સપોઝ 2 + 3 કરો તો 5 આવશે, તો 5 છે એ નેચરલ નંબર છે. કોસ 2 and 3 ઇઝ ઓલ્સો નેચરલ નંબર. તો 2 અને 3નું એડિશન કરો છો અથવા 2 અને 3નું મલ્ટિપ્લિકેશન કરો છો, 2 and 3 મીન્સ કે 2 × 3 ધીસ ઇઝ 6. ઓકે, એન્ડ ધીસ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન નેચરલ નંબર સેટ. ઓકે, but subtraction and division is not possible for closure property. Suppose if I will use 4/2, this is answer is 2, but if I will do 2/4, it is not in natural number process or it is not in our Z number process, or cause it is one type of real number. Algebraic system. Okay, a set with one or more binary operation defined is known as algebraic operation. Means કે તમે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બાઇનરી ઓપરેશન એમાં પરફોર્મ કરી શકો. પ્લસ છે, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, સબસ્ટ્રેક્શન. ઓકે, જે બધા બાઇનરી ઓપરેશન તમે જે પરફોર્મ કરી શકો સ્પેશિયલી એક સિસ્ટમ પર, એ જે સિસ્ટમ બને છે એને એલ્જેબ્રિક સિસ્ટમ તમે કહી શકો છો, રાઈટ? લાઈક એક બાઇનરી ઓપરેશન પરફોર્મ કરી શકો, બે બાઇનરી ઓપરેશન પરફોર્મ કરી શકો, બે કરતાં વધારે બાઇનરી ઓપરેશન પણ પરફોર્મ કરી શકો છો. સપોઝ અહીંયા તમે ચેક કરો તો બાઇનરી ઓપરેશનમાં તમે જુઓ છો તો અહીંયા આ જે છે, રાઈટ, n પ્લસ મીન્સ કે નેચરલ નંબર છે એનું બાઇનરી ઓપરેશન પ્લસ પરફોર્મ કર્યું છે. અહીંયા ઝેડ છે, સેટ છે, ઝેડનો સેટ છે, એનું પ્લસ અને માઇનસ બાઇનરી ઓપરેશન પરફોર્મ કરેલું છે. એક રેશનલ નંબર છે આર, એનું બાઇનરી ઓપરેશન પરફોર્મ કરેલું છે. 3 બાઇનરી ઓપરેશન અહીંયા પરફોર્મ છે, પ્લસ, મલ્ટિપ્લિકેશન એન્ડ માઇનસ. મીન્સ કે કોઈ પણ ઓપરેશનમાં ઓપરેટરનો યુઝ કરીને તમે જે ક્લોઝ સિસ્ટમ બનાવો છો, મીન્સ કે સેટ છે એમાં એક કરતાં વધારે બાઇનરી ઓપરેશન તમે યુઝ કરી શકો છો. એ જે સિસ્ટમ બને છે એ સિસ્ટમને શું કહી શકો? એલ્જેબ્રિક સિસ્ટમ કહેવાય છે, રાઈટ? ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રોપર્ટીઝ ઓફ એલ્જેબ્રિક સિસ્ટમ.
કોમ્યુટેટિવ પ્રોપર્ટી એ ઇન્ટુ બી કરશો તો એનું આન્સર શું મળી જશે? બી ઇન્ટુ એ મીન્સ કે 2 ઇન્ટુ 3 કરો તો 3 ઇન્ટુ 2 કરો, આન્સર 6 જ આવશે. ઓકે, અને બંને છે એ અને બી છે મેઇન સેટમાં અવેલેબલ છે. આ પ્રોપર્ટી છે કોમ્યુટેટિવ પ્રોપર્ટી છે. પછી એસોસિએટિવ પ્રોપર્ટીમાં શું હશે? 3 એલિમેન્ટ લેવાના આવે. ખાસ યાદ રાખવાનું, કોમ્યુટેટિવ પ્રોપર્ટીમાં કેટલા એલિમેન્ટ હોય છે? 2. રિલેશનમાં આપણે જોયું તો કોમ્યુટેટિવ રિલેશન, એસોસિએટિવ રિલેશન એ જ વસ્તુ છે. એસોસિએટિવ પ્રોપર્ટી છે તમે કેટલા ઓપરેશન લેવાના આવે છે? 3 ઓપરેશન લેવાના આવે છે, એ બી સી. તો એ ઇન્ટુ બી ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી ઇન્ટુ સી કરશો, એસોસિએટિવ પ્રોપર્ટી થઈ જશે. આઇડેન્ટિટી પ્રોપર્ટી એટલે શું થશે કે કોઈ પણ આઇડેન્ટિટી એલિમેન્ટ, સપોઝ મલ્ટિપ્લિકેશન માટે 1 આઇડેન્ટિટી એલિમેન્ટ છે અને એડિશન માટે 0 આઇડેન્ટિટી એલિમેન્ટ છે. સો એ ઇન્ટુ ઈ મીન્સ કે 1 ટાઈપ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ. સો ઈ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એ. સપોઝ 5 ઇન્ટુ 1 કરો તમે, બરાબર છે, અને 1 ઇન્ટુ 5 કરશો, આન્સર શું થઈ જશે? 5 જ રહેશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. ડન? ઓકે. For an algebraic system, a operation multiplication or any binary operation, an identity element exists if it is unique. Identity element ક્યારે એક્ઝિસ્ટ થાય છે? કે જ્યારે ઓપરેશન છે તમારું યુનિક હોવું જોઈએ, તો જ આઇડેન્ટિટી એલિમેન્ટની જે ઓપરેશન છે એ એક્ઝિસ્ટ થશે. ઇન્વર્સ. ઓકે, તો ઇન્વર્સ માટે શું છે? ઇન્વર્સ માટે એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઈ. મીન્સ કે તમે સબ્જેક્ટ બનાવી શકો છો ઇઝીલી. ઓકે, એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? એ. જો આ પ્રોપર્ટી સેટિસ્ફાઈડ થઈ જશે તો એ જે તમારી સિસ્ટમ છે એ ઇન્વર્સ છે એમ કહી શકીએ. રાઈટ? ઓકે. ધેન સેમી ગ્રુપ. ઓકે, આ પ્રોપર્ટી ખાસ યાદ રાખજો. પ્રોપર્ટી ફોરએવર કીધું, કોમ્યુટેટિવ, એસોસિએટિવ, આઇડેન્ટિટી અને ઇન્વર્સ. ઓકે. સેમી ગ્રુપ, algebraic system, any type of operation is said to be semi group if it is closer than if it is an associative, means there is a property of associative between 3 elements a, b and c. If this property is satisfied, right, then we can say that this algebraic system is in semi group. Okay, that n plus means n is a natural number which is all operation performed with plus is semi group. Means there are 2 properties, closure property and associative property. Both the properties are satisfied, then we can say that it is in semi group. Multiplication is also possible for semi group, but minus is not possible in semi group. Okay, minus 3 plus 2 is equal to minus 2 થશે, અને 2 minus 3 કરશો તો શું આન્સર થઈ જશે? -1 થઈ જશે. એટલે માઇનસ છે, માઇનસ ઓપરેશન છે એ સેમી ગ્રુપમાં પોસિબલ નથી. આ યાદ રાખવાનું છે. રાઈટ? ઓકે, સેમી ગ્રુપ ખ્યાલ આવી ગયો. હવે મોનોઇડ. ઓકે, algebraic system is said to be monoid if the following condition are satisfied. Right? Closure operation, then associative operation and identity element જો સેટિસ્ફાઈડ થતા હોય. ઓકે, અહીંયા 2 પ્રોપર્ટી સેટિસ્ફાઈડ થવી જોઈએ. રાઈટ? અહીંયા 3 પ્રોપર્ટી સેટિસ્ફાઈડ થવી જોઈએ. ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી અને આઇડેન્ટિટી એલિમેન્ટની. જો 3 પ્રોપર્ટી સેટિસ્ફાઈડ થઈ જશે તો શું થઈ જશે? મોનોઇડ થઈ જશે. સપોઝ શો ધેટ n ઇઝ અ સેટ મોનોઇડ વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન. તો 3 પ્રોપર્ટી સેટિસ્ફાઈડ થવી જોઈએ. ઓકે, કઈ 3? ફરીવાર સમજાવી દઉં તમને. આઇડેન્ટિટી, ક્લોઝર અને એસોસિએટિવ. ઓકે, તો એક સેટ લઈ લો 1 2 3 4. 1 2 3 4 સેટ લઈ લો. ક્લોઝર પ્રોપર્ટી તમે સેટિસ્ફાઈડ કરશો એટલે 2 નેચરલ નંબર લઈ લઈશું. એનો જે છે એનું મલ્ટિપ્લિકેશન કરું, બરાબર, તો એ નેચરલ નંબરમાંથી જ મળવાનું છે. રાઈટ? એ બી કરું, બી એ કરું, મલ્ટિપ્લિકેશન ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાઈડ કરે છે કે વી નોટ ધેટ ધ પ્રોડક્ટ ઓફ 2 નેચરલ નંબર્સ ઇઝ અગેન અ નેચરલ નંબર. રાઈટ? તો એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ, then all the set of natural number is in natural number, so AB belongs to n. Associative property, there are 3 elements a, b and c, so a into b into c. For all these elements a, b and c, these are in associative set. Suppose the domain set is n, means natural number, so we can calculate if 2 into 3 into 4 is equal to 2 into 3 into 4. Okay, the answer will be same. Identity element, 1 is identity element for multiplication, and there is no any excuse. So a into 1 is equal to 1 into a. So we can say that identity element is also exist
Okay, and so if these three properties are satisfied, then we can say that this is n, means natural number is in monoid with respect to multiplication, right? Then group. What is group? Okay, if a system is said to be in a group if this following property are satisfied: closure operation, then associative, means a into b into c is equal to ab into c, identity element, and it is also inverse in group, means every element in G has inverse in group. Okay, and what is abelian group? A group is said to be abelian if this property is also satisfied. Commutative property, all of these group and also satisfied commutative property, then we can say that this is in group. So this is algebraic system, then semi group, then monoid, and then group, and then abelian group. Okay, if the system is in monoid, then we can say that the system is should be in semi group, and if the system is in group, then we can say that the system is in monoid, and if the system is in abelian group, right, then we can say that the system should be in group. This is basic structure. Okay, then this is properties of group. Okay, just check it. Identity element is unique, inverse of an element is unique, and cancellation means AB is AZ is equal to BC, AC BC is equal to AB, means this is cancellation process, this is gone, right cancellation, left cancellation. Then inverse group is also possible, AB inverse. This is property of matrix, AB transpose equal B transpose into A transpose. This is property of group. Okay, and this is one type of theorem. This property should be satisfied. Order of group, the number of elements in the group is called order. કેટલા નંબર અવેલેબલ છે, કેટલા એલિમેન્ટ્સ અવેલેબલ છે, એને શું કહેવાય? ઓર્ડર ઓફ ગ્રુપ. ફાઇનાઇટ ગ્રુપ એટલે કે એક ઓર્ડર એક સ્પેસિફિક રેન્જમાં હશે, ફિક્સ ઓર્ડર હશે, એને હું શું કહી શકું? ફાઇનાઇટ ગ્રુપ કહી શકું. ઓકે, એક ક્વેશ્ચન છે, રેડી? ઓકે, so that the set of all integers is a group with respect to addition. Okay, તો સેટ ઓફ ઓલ ઇન્ટીજર્સ એટલે z a b c, કેમ કે એસોસિએટિવ પ્રોપર્ટી આપણે પરફોર્મ કરવાની છે, રાઈટ? તો પહેલાં z લઈ લીધો, સેટ ઓફ ઓલ ઇન્ટીજર્સ, 3 એલિમેન્ટ લઈ લીધા a b c. ક્લોઝર પ્રોપર્ટીમાં જશો તો ઇન્ટીજરમાં a પ્લસ b, તો b પ્લસ a કરો તો એ ક્લોઝર પ્રોપર્ટીમાં આવે જ છે. એડિશનની પ્રોપર્ટી પરફોર્મ કરવાની છે. એસોસિએટિવમાં જશો તો a પ્લસ b પ્લસ c, તો બે આવી જશે. આઈડેન્ટિટીમાં જો તો આઈડેન્ટિટીમાં શું છે? 0 છે, આઈડેન્ટિટી છે એડિશન માટે, તો એ બી આવી જશે. ઓકે, આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ, 0 ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ. ઇન્વર્સ ચેક કરશો તો ઇન્વર્સ બી આવી જશે, કે a કરો તો ઇન્વર્સ માઇનસ થશે, તો એ બી 0 થઈ જશે, એ પણ એમાં અવેલેબલ છે, ઝેડમાં જ છે. ઓકે, ને કોમ્યુટેટિવ પ્રોપર્ટી છે એ સેટિસ્ફાઈડ થાય જ છે, કે a પ્લસ b તો b પ્લસ a. ઓકે, અને સો ઝેડને શું કહી શકું? એબિલિયન ગ્રુપ કહી શકું. ઓકે, અહીંયા વેરીફાઈ કરી લેજો કે બધી જ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ જાય તો એબિલિયન ગ્રુપ કહી દઈશું એને. ઓકે, મલ્ટિપ્લિકેશન માટે ચેક કરવાનું છે. ઓકે, નોન ઝીરો રિયલ નંબર માટે. ઓકે, સેટ ઓફ નોન ઝીરો રિયલ નંબર એ બી સી. મલ્ટિપ્લિકેશન માટે ચેક કરો તો બે એલિમેન્ટ લઈ લો, એ બી બિલોંગ્સ ટુ રિયલ નંબર માટે. આ એક સિમ્બોલ બતાવેલો છે નોન ઝીરો રિયલ નંબર માટેનો. ઓકે, મલ્ટિપ્લિકેશન પ્રોપર્ટી તમે ચેક કરો, એસોસિએટિવ પ્રોપર્ટી બી સેટિસ્ફાઈડ થઈ જશે, આઈડેન્ટિટી પ્રોપર્ટી મલ્ટિપ્લિકેશન માટે સેટિસ્ફાઈડ થઈ જશે, ઇનવર્સ પ્રોપર્ટી બી સેટિસ્ફાઈડ થઈ જશે, કેમ કે રિયલ નંબર છે અને નોન ઝીરો છે, રાઈટ? નોન ઝીરો મીન્સ કે ડિવાઇડ ઝીરો આવે તો પોસિબલ નથી, એટલે નોન ઝીરો લખેલું છે. કોમ્યુટેટિવ પ્રોપર્ટી પણ પોસિબલ થઈ જશે. ઓકે, સો વી કેન સે દેટ ધીસ ઇઝ ઇન ઓલ્સો એન એબિલિયન ગ્રુપ, રાઈટ? ઓકે, થેન્ક યુ. એટલું કમ્પ્લીટ વર્ક કરવાનું છે. વોટ ઇઝ ગ્રુપ, વોટ ઇઝ મોનોઇડ, ઓકે, ધેન વોટ ઇઝ રિંગ, એન્ડ વોટ ઇઝ એલ્જિબ્રિક સિસ્ટમ. This is most important topic. Okay.